પારડી સરદાર પટેલ ઉદ્યાનમાં પ્રથમવાર પતંગોત્સવમાં 80થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પેચ લડાવી. પતંગોત્સવનું ઉદ્ઘાટન કરનાર સાંસદ ધવલ પટેલે પતંગથી અકસ્માત કે પક્ષીની ઈજા ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું. પારડી નગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પટેલ ઉદ્યાનમાં યુથ ક્લબ પારડી દ્વારા પતંગોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પતંગોત્સવનું ઉદ્ઘાટન વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે કર્યું હતું. આ કાર્યક્રમમાં 80થી વધુ પતંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિશાળ સંખ્યામાં પ્રથમ વખત યોજાયેલા પતંગોત્સવમાં યુવાનો ઉપસ્થિત રહી પતંગોત્સવને સફળ બનાવ્યો હતો. પ્રથમ વખત આ ઉત્સવ શરૂ કરનાર યુથ ક્લબના ચેતન ભંડારી, ધ્રુવીન ભંડારી, શિરીષ પટેલ, શ્રેયાંશ પારેખ, કલ્પિત ભંડારી, જીવદયા ગ્રુપના પ્રમુખ અલિંસારી અને એલી ક્લબની મહિલા ટીમ વેદાંત હોસ્પિટલના ડોક્ટર કિયુર પટેલને અભિનંદન પાઠવ્યા હતા. ધવલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે દિવાળીની જેમ જ મકર સંક્રાંતિ પર્વ છે. પતંગ ચગાવવાની સાથે સાથે પતંગ થકી અકસ્માત ન થાય અને કોઈ પક્ષીને ઈજા ન થાય તેની તકેદારી રાખવાની જરૂર છે. તેઓએ પ્રથમ વખત ઉજવાઈ રહેલા યુથ ક્લબના પતંગોત્સવમાં ઉપસ્થિત યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પતંગોત્સવમાં 80થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિશાળ સંખ્યામાં બાળકો, વાલીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ફાલ્ગુની ભટ્ટ, સભ્ય અનિતા રાય, ભૂમિ પારેખ, દેવેન શાહ વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓકે આ ગીતની અંદર કયો હીરો છે? કે સૌથી પહેલી આંગળી ઊંચી કરશે ને એને આન્સર આપવાનો ચાન્સ આપીશ. આજે ખાસ કરીને પારડી ખાતે યુથ ક્લબ પારડી દ્વારા ભવ્ય પતંગ ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. યુથ ક્લબ પારડી પૂરા વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ કરી પારડીની જનતાને, પારડીના પશુ પક્ષીઓને કઈ રીતના સેવા થાય એના માટે સરસ કામગીરી આ ક્લબ કરી રહ્યું છે. ત્યારે પતંગ ઉત્સવ જે આપણા ગુજરાતમાં જેટલું દિવાળીનું મહત્વ છે એટલું જ મહત્વ આપણે ઉત્તરાયણને પણ આપીએ છીએ. ઉત્તરાયણ એવો સમય છે કે આપણા પૂરા વર્ષ દરમિયાન આપણા ફેમિલીના લોકો હોય કે આપણા મિત્રો હોય એ પોતપોતાની લાઈફમાં, પોતપોતાના જીવનમાં વ્યસ્ત હોય, ચાહે ધંધામાં વ્યસ્ત હોય, રોજગારમાં વ્યસ્ત હોય, ભણવામાં વ્યસ્ત હોય, એટલે એકબીજાને મળી નહીં શકતા હોય. એના માટે ઉત્તરાયણનો એવો તહેવાર છે જ્યારે એક સાથે એ લોકો પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે એક મોજનો પણ એ તહેવાર આપણા ઉત્તરાયણને માનવામાં આવે છે. સાથે સાથે આપણા પશુ પક્ષીઓને કોઈ જાતનું નુકસાન ના પહોંચે એના માટે જીવદયા ઓર્ગેનાઇઝેશન અને NGO પણ સરસ કામગીરી કરે છે. એને પણ આ પતંગ ઉત્સવ 2026માં જોડવામાં આવ્યું છે. તમે જેમ જોઈ રહ્યા છો કે અસંખ્ય યુવાનો અહીંયા એક સાથે પતંગ ઉત્સવ 2026માં સાથે પતંગ પણ ચગાવે છે અને સાથે સાથે આપણે સેવાકીય પ્રવૃત્તિ પણ કઈ રીતે સારી થઈ છે એના માટે પણ પ્રયત્ન કરીએ છીએ. આપણા જે બાળકો છે એમને હમણાં મફતમાં પૂરા પતંગ અને દોરીનું પણ વિતરણ કર્યું છે અને આ જ રીતે પૂરું આ ક્લબ આગળ પણ આ રીતને સેવા કરે અને સાંસદ તરીકે મને પણ જ્યાં એમની સેવામાં મને અવસર પ્રાપ્ત થઈ એ રીતના મેં પણ એમને પૂરી રીતે સમર્થન કર્યું. વલસાડ જિલ્લાના પારડી ગામમાં પ્રથમ વખત યુથ ક્લબ પારડી દ્વારા પતંગોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું અને 80થી ઉપર આમાં લોકોએ ભાગ લીધો હતો અને સવારથી જ લોકો ઘણા આવીને પૂછતા હતા કે ભાઈ કેટલા વાગે ચાલુ થવાનું, કેટલા વાગે. લોકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હતો અને જેવું ચાલુ થયું અને લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીં તૂટી પડ્યા હતા. અમારા વલસાડ ડાંગલા લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પણ અહીં આવ્યા હતા. આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને અત્યારે પણ આ કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં તમને ત્યાં વિદ્યાર્થીઓ, છોકરાઓ ઘણા દેખાઈ રહ્યા છે અને ગ્રામજનો આનંદ લઈ રહ્યા છે. અને સાથે સાથે આ કાર્યક્રમમાં અમને સપોર્ટ માટે અહીં મેડિકલ ટીમ વેદાંત હોસ્પિટલની આવી હતી. કોઈ પક્ષીને કઈ થઈ જાય એના માટે જીવદયા ગ્રુપ પણ અહીં આવ્યું હતું તથા એલી ક્લબ દ્વારા અમને નાસ્તો તથા લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. મતલબ કે પૂરા ગ્રામજનોએ અમને ખૂબ જ સપોર્ટ આપ્યો હતો આ કાર્યક્રમમાં. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.